નાના નાના બાળકો મોબાઈલથી ખાવા બેસે છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ એ આની પાછળનું બહુ મોટું એક કારણ આપણે કહી શકીએ. તો સ્વામી, આ ડિજિટલ જે ટોક્સિસિટી છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ? કશુંક પામતા પહેલા તેને પામવાની પાત્રતા કેળવવી પડે છે. નાના નાના બાળકો મોબાઈલથી ખાવા બેસે છે. એની મમ્મીએ પણ જોયું કે મોબાઈલ આપશો તો જ ખાશે. ખાતા ખાતા મોબાઈલ, વાંચતા વાંચતા મોબાઈલ, રમતા રમતા મોબાઈલ. સારું છે નાતા નાતા મોબાઈલ નથી વાપરતા, બધે જ મોબાઈલ, સૂતા સૂતા મોબાઈલ, જાગ્યા પછી મોબાઈલ. સતત ડિજિટલ થઈ ગયા આપણે, એના વગર તમે રહી નથી શકતા, એના ગુલામ બની ગયા. મર્દ પાછા પોતાની જાતને મર્દ કહે છે. મોબાઈલને અડ્યા વગર રે થોડા કલાક તો તું મર્દ. તો મોબાઈલનો ત્યાગ કરવો ને એ ગૃહ ત્યાગ કરવા જેવું છે. અનાજ વગર એકાદશી કરી શકાય, એને ફિઝિકલ ફાસ્ટ કહેવાય. હવે ડિજિટલ ફાસ્ટની જરૂર છે. નો મોબાઈલ ડે.